મિત્રો, લોકોને હંમેશા પ્રશ્ન હોતા હોય છે કે ઘર બનાવીએ છીએ ત્યારે પ્લિન્થ કે સ્લેબ ભરીએ તો ક્યારે પાણી છાંટવું ને કેટલી વાર છાંટવું ને એની કોઈ મેથડ હોય છે કે નહીં. તો ચાલો આજે એના વિશે વાત કરીએ. જ્યારે પણ તમે પ્લિન્થ કરો છો તો જે દિવસે તમે પ્લિન્થ ભરી હોય કે જે દિવસે સ્લેબ ભરી હોય તો એ દિવસે એના ઉપર પાણી નહીં છાંટો તો ચાલશે, પણ નેક્સ્ટ ડે તમારે એના ઉપર પાણી છાંટવું જોઈએ. અને સ્લેબ અને પ્લિન્થમાં જો બીજા દિવસે તમે આ રીતે રેતીના આરા કરી દો અને એનામાં પાણી ભરીને રાખો તો પ્લિન્થ અને સ્લેબને મજબૂતી વધુ મળે છે. આ પાણી જે છે એ પાણીથી ભીનાશ લાવવા માટે નહીં, પરંતુ સિમેન્ટની અંદર જે ભીનાશ છે એ બારે ન ચાલી જાય એના માટે આપણે વોટર ક્યોરિંગ કરતા હોઈએ છીએ. ઉનાળાની સિઝન હોય તો 3 વખત અને નોર્મલ સિઝન્સ હોય તો કચ્છમાં 2 વખત અવશ્ય પાણી છાંટવું જોઈએ. સવાર સાંજ જો પાણી છાંટીએ સ્લેબ અને પ્લિન્થમાં તો એની મજબૂતાઈ સારી રહે છે અને 1 વીક સુધી તો પાણી મિનિમમ છાંટવું જોઈએ.